જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં મિત્રો? ગઈ રાત્રે આપણે સાપુતારાથી નીકળ્યા હતા અને વચ્ચે વાંસદા આપણે જમણવાર કરી સાંજનું જમી અને ફરી પાછા આપણે નીકળી ગયા હતા. ત્યાર પછી આપણે સવારમાં પહોંચી ગયા 5 વાગે પાવાગઢની અંદર. નાસ્તા પાણી કરી ફ્રેશ થઈ અને હવે નાહી ધોઈને બધા જાય છે મહાકાળી માના દર્શન માટે. તો ચાલો મિત્રો, આપણે પણ જઈએ મહાકાળી માના દર્શન માટે. પાવાગઢ બસ સ્ટેન્ડે આવશો ને એટલે અહીં સરકારી એસટી બસ જ છે, જે લોકલ બસ હોય. આ તમને સીધા ડુંગર ઉપર લઈ જશે. આજે રવિવાર છે એટલે બહુ ટ્રાફિક છે. આપણા બધા યાત્રાળુ બસમાં બેસી ગયા છે અને હવે જાય છે મહાકાળી માના મંદિરે ડુંગરા ઉપર. તો અત્યારે મહાકાળી માના દર્શન માટે અમારા ડ્રાઈવર સાહેબ અમને લઈ જાય છે ડુંગરા ઉપર. તો આપણે નીચેથી અત્યારે ઉપર માસી સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે ડુંગરે જવાનું છે માતાજીના દર્શન માટે રોપવેની અંદર. તો ચાલો તમને રોપવેના વ્યૂ બતાવું. આજે રવિવાર હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા છે અને બહુ ટ્રાફિક છે. તમે જુઓ, આ ખાલી રોપવેની લાઈન છે, ત્યાંથી લઈને અને આખો રાઉન્ડ છે ક્યાં સુધીની લાઈન છે. મિત્રો, અહીંથી તમે આવો ને એટલે અહીંથી સીડીએથી જવાનો રસ્તો છે. અહીંયા પેલું પગથિયું છે. ચાલો તમને રેવા પંથ બતાવી દો. અહીંથી તમે સીડીએ ચડી શકો છો. અહીંથી તમે સીડીથી ચડીને માતાજીના દર્શને જઈ શકો છો અને બાજુમાં છે રોપવે. રોપવેમાં તો અત્યારે ફૂલ ટ્રાફિક છે અને સીડીએ પણ ફૂલ ટ્રાફિક છે, કારણ કે આજે રવિવાર છે તો બહુ જ પબ્લિક આવી છે દર્શન કરવા માતાજીના. મિત્રો, આપણે 150 રૂપિયાની ટિકિટ આવક જાવકની લઈ લીધી છે અને આપણા રોપવે અત્યારે આવે એટલે આપણે બેસીને રોપવે ઉપર જઈએ માતાજીના દર્શન માટે. તો ચાલો મિત્રો, આપણો રોપવે આવી ગયો છે, આપણે બેસી જઈએ. અત્યારે આપણે આવી ગયા છે રોપવેથી ઉપર. હવે અહીંથી આપણે સીડી ચડીને મહાકાળી માના મંદિર તરફ જવાનું છે. અહીંથી આપણો એક્ઝિટ રસ્તો છે. તો તમે સીડીએથી આવતા હોય તો આ રસ્તો છે અને રોપવેથી આવતા તો આ રસ્તો છે. તો અહીંથી આપણે આગળ જઈ શકીએ છીએ મંદિરે અને બંને તરફ બે બાજુ દુકાનો છે. મિત્રો, મહાકાળી માના મંદિરે તમે કોઈ પણ વસ્તુ માંગો ને તો માતાજી તમને હાજર આપી દેતા હોય. એવો જ એક કિસ્સો આપણી સામે છે. જેમને માનતા કરી હતી અને તેમને અહીંયા દીકરીનો જન્મ થયો છે. તો એ લોકો માનતા પૂરી કરવા માટે હરેક પગથિયે દીવડા કરતા આવે છે. તો મિત્રો, આ ભાઈની માનતા પૂરી થઈ છે, તો ચાલો તેમની સાથે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ ઘનશ્યામ છે. તો આ તમે પગથિયે દીવા કરો છો? હા. તો શું તમારી માનતા પૂર્ણ થઈ? મારે 11 વર્ષે છોકરી નાની થઈ મારી ઘરે. બરોબર. ક્યાં સમય પહેલાં તમે માનતા કરી હતી? માનતા કરી હતી 2 વર્ષ પહેલાં કરી હતી. બરોબર. તો માતાજી તમારી મનોકામના પૂર્ણ. હા, મનોકામના પૂરી કરી માતા. તો મહાકાળી માની જય બોલાવી દો. બોલો મહાકાળી માની જય.
મિત્રો આ છે દુધિયા તળાવ અને સામે દેખાય છે મહાકાળીમાનું નવું મંદિર. આપણે જૂનું મંદિર હતું ત્યારે વિડીયો બનાવવા માટે આવ્યા હતા અને ત્યાર પછી આ માતાજીએ હુકમ કર્યો એટલે અત્યારે આવ્યા છીએ અને નવું મંદિર છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરવા માટે અહીંથી હજી ઉપર સીડી ચડવી પડશે. તો સીડી ચડીને ત્યાં પહોંચીએ અને આ સરસ મજાનું દુધિયા તળાવ છે, જોઉં તમે. મંદિરનો જે પ્રવેશ દ્વાર છે ને ઉપર, ત્યાં બાજુમાં છે બૂટ ચપ્પલ રાખવાની વ્યવસ્થા. એટલે તમારે નીચે ક્યાંય બૂટ ચપ્પલ કાઢવાની જરૂર નથી, ઉપર જ આવી જજો. પહેલાં આપણે નીચેથી દર્શન માટે જતા હતા માતાજીને, હવે આપણે ઉપર ચડવું પડે છે. સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા. मिलकर बोलो जय माता दी, 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 जय बोलो कालिका माता की जय, जय बोलो कालिका माता की जय. મિત્રો આ છે સાસિયા તળાવ અને પેલી બાજુ છે દુધિયા તળાવ. મંદિરની અંદર સરસ મજાના દર્શન થઈ ગયા. 10 કે 15 મિનિટમાં દર્શનનો વારો આવી ગયો. બહુ ટ્રાફિક નહોતું. આમ તો રવિવારે હર રવિવારે ટ્રાફિક હોય છે, પણ ઉપર સરસ મજાની વ્યવસ્થા છે એટલે 10 કે 15 મિનિટમાં દર્શન થઈ જાય. બોલો મહાકાળી માત કી જય. રોપવે થી નીચે ઉતરવામાં પણ એટલું બધું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આમાં તો કશો બધા આમાં તો કશો બધા બધું પછી હા હા યો કર યો હની મિત્રો અત્યારે માતાજીના દર્શન કરીને રોપવેમાં રિટર્ન નીચે ઉતરીએ છીએ અને અમદાવાદથી આપણે ઘણા બધા યાત્રિકો જે આવ્યા હતા દર્શન માટે તે આપણે મળ્યા છે રોપવેની અંદર. કે મારું પાકીટમાં રહી ગયું છે માચીથી. અચ્છા સવારમાં જ એટલે હવે માતાજીનું દર્શન કીધું છે ભગવાન મને અપાવી દે તો સારું. હા તો ચાલો, તો આજે વિડીયોના માધ્યમથી આપણે તમારા મોબાઈલ નંબર આપી દો અને પાકીટમાં શું શું નિશાની છે એ ખાસ આપી દો, એટલે જેથી કરીને કોઈને મળે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. અમદાવાદથી છે
મોબાઈલ નંબર બોલી જાઓ. મારો મોબાઈલ નંબર છે 9898312376 અને પાર્સની અંદર 4 પિક્ચર્સ છે, મારા મમ્મી, મારા બહેન, મારા વાઈફ અને મારા છોકરાના. આધાર કાર્ડ. આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ બધું જ છે. તો મિત્રો આ ભાઈનું પાકીટ ખોવાનું છે સવારમાં અહીંયા પાવાગઢમાં નીચેથી બસ સ્ટેન્ડથી માસી સુધી આવતા હતા ને ત્યારે. તો જે પણ વ્યક્તિને મળ્યું હોય તો ખાસ આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો, જેથી કરીને એમની મદદ થાય અને વિડીયો વધુ શેર કરજો તો આ ભાઈનું જે પાકીટ ખોવાયેલું છે એ મળી જાય. આપણે અત્યારે રોપવેમાંથી નીચે ઉતરી ગયા છીએ ને એક ભાઈનું પાકીટ ખોવાઈ ગયું છે. જે કોઈને મળ્યું હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો, મોબાઈલ નંબર આપી દીધા છે. તો ચાલો હવે આપણે અહીંથી માસીથી બસ પકડવાની છે સરકારી, અને નીચે આપણે બસ સ્ટેન્ડે જવાનું છે. મિત્રો રોપવે માટેની લાઈન તમે જો કેવડી મોટી છે. તો માસીની અંદરથી એસટી બસ મળી જાય નીચે જવા માટે. 20-20 રૂપિયા ભાડું છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ. મિત્રો આજ રવિવારની હિસાબે ટ્રાફિક તમે જોઈ શકો છો. મિત્રો આ પાવાગઢ બસ સ્ટેન્ડ છે અને આ ચંપાનેર તરીકે ઓળખવામાં આવે છે. અને તમારે ઉપર પાવાગઢ મહાકાળીમાના મંદિરે જવું હોય તો અહીંથી તમારે માસી ગામ જવું પડે. અહીંથી 5 કિલોમીટર ડુંગરા ઉપર છે અને ત્યાંથી તમારે રોપવે અથવા સીડીએ ચડી અને તમારે મહાકાળીમાના દર્શને જવાનું હોય. અને અહીંથી એસટી ઉપડે છે, 20 રૂપિયા ટિકિટ છે. એ તો તમને મેં વિડીયોમાં આગળ કહી દીધું છે. તો મિત્રો આ વિડીયો થોડોક લાંબો થઈ જશે એટલા માટે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી.